આજે આપણે બોરની થિયરી ભણ્યા એને લગતા કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સ્વાધ્યાયમાં બોરની થિયરીના ઘણા એક્ઝામ્પલ આપેલા છે અને તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ પણ આના ખાસ કરીને આવે છે. એટલે આજે એક્ઝામ્પલ સોલ્વ કરીએ એના કરતા પહેલા દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે પહેલા આગલું લેક્ચર ખાસ તૈયાર કરી નાખે, કારણ કે એના સૂત્રો આવડતા હશે, કઈ વસ્તુના સૂત્રો શું છે એ જો સૂત્રો આવડતા હશે તો જ તમને આજના લેક્ચરમાં ખબર પડશે, નહીં તો ટાઈમ પાસ જેવું લાગશે. એટલે પહેલા બધા સૂત્રો તૈયાર કરી નાખે અને પછી આ લેક્ચરને જુએ. તો જુઓ, પહેલા સ્વાધ્યાયનો 2.13 છે. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 માંથી n બરાબર 2 ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ ગણો. ક્યાંથી n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ પામે છે. એટલે સમજો, અહીં ni બરાબર કેટલા થાય? 2 અને nf બરાબર કેટલા થાય? 4 થાય. ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ ગણો. તો શું કહેશું? તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 9.1 ગુણ્યા 10⁻8 ઘાત ni સ્ક્વેર ગુણ્યા nf સ્ક્વેર છેદમાં nf સ્ક્વેર માઇનસ ni સ્ક્વેર. આવું આપણે સૂત્ર લખ્યું હતું ને, તો બસ ખાલી સૂત્રમાં શું કરવાનું છે, કિંમત મૂકવાની છે. તો અહીંયા 9.1 ગુણ્યા 10⁻8 ઘાત મૂકીશું. ni સ્ક્વેર એટલે 2 એટલે કોનો વર્ગ? 2 નો વર્ગ ગુણ્યા nf એટલે 4 છે એટલે 4 નો વર્ગ અને છેદમાં 4 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. આવું કરીએ તો બરાબર કેટલા મળશે? 9.1 ગુણ્યા 10⁻8 ઘાત. હવે આ ડાયરેક્ટ ગણું છું. જો 4 ચોક 16 બરાબર અને 2 નો વર્ગ 4 એટલે 4 ચોક 16 ચોક 64 અને અહીંયા 4 ચોક 16 અને 2 નો વર્ગ 4 એટલે 16 માંથી 4 જાય તો કેટલા રહેશે? 12 રહેશે. તો સીધી ગણતરી કરવાની. 9.1 ગુણ્યા 64 ભાગ્યા 12 એટલે શું કહી દેશું? 9.1 ગુણ્યા 64 અને ભાગ્યા 12 એટલે બરાબર આપણને મળશે 48.53. તો કેટલા મળશે? 48.53 ગુણ્યા 10⁸ ઘાત મીટર. બુકમાં જવાબ લેમ્બડામાં આપેલો છે, અરે આપણે સોરી નેનોમીટરમાં આપેલો છે. એટલે અહીંયા હવે આપણે સીધું સમજીશું. જો ધેરફોર, ચલો એક સ્ટેપ વધારે લખું છું. 48.53 ગુણ્યા 10⁸ ઘાત ગુણ્યા 10⁹ ઘાત. આ મીટરની જગ્યાએ 1 મીટરના નેનોમીટર કેટલા? તો 10⁹ ઘાત નેનોમીટર થાય ને. તો 10⁹ ઘાત નેનોમીટર. એકમોનું રૂપાંતરણ કરતા તો ખાસ આવડવું જોઈએ. તમને ખબર છે કે નેનોમીટરના મીટર કેટલા? તો -9 ઘાત. પણ મીટરના નેનોમીટર કેટલા? તો +9 ઘાત. તો ધેરફોર લેમ્બડા બરાબર મને કેટલા મળશે? તો એક અહીંયા થશે તો 485 નેનોમીટર. 485 નેનોમીટર. જો બુકમાં કદાચ જવાબ 486 નેનોમીટર આપેલો છે, પણ એ કેલ્ક્યુલેટરમાં પેલા પાછલા આંકડાઓ આપણે લઈએ ને એના આધારે થોડીક એવી નેનોમીટરના લેવલે એટલો ફરક આવે, પણ એ વાંધો નથી. તમને આ જવાબ એકાદો ઓછો હોય તો એ રીતે માન્ય ગણાશે. અને બીજું કે એમસીક્યુ જ્યારે પણ તમે ગણો છો ત્યારે તમારે હંમેશા ફટાફટ ગણો તમે, એટલે તમે આવી ગણતરીમાં એવું થોડુંક વેરિએશન દરેક એમસીક્યુમાં રહેશે. તો તમારે શું કરવાનું? નજીકનો જે જવાબ હોય એટલે એકદમ થોડુંક જ વેરિએશન હોવું જોઈએ. એ તમારે પસંદ કરી લેવાનું. તો આવી રીતે આ 2.3 હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 માંથી n બરાબર 2 ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે ત્યારે પ્રકાશની તરંગ લંબાઈ. ચલો આની અંદરથી હું એક પ્રશ્ન પૂછું તમને કે n4 થી n2 એ કઈ શ્રેણીની કઈ રેખાનું સંક્રમણ છે? n4 થી n2 એ કઈ શ્રેણીની કઈ રેખાનું સંક્રમણ છે? તો તમે કઈ રીતે જવાબ આપો? તો જો સમજો, n2 એટલે આ શ્રેણીપદ છે ને, તો કઈ શ્રેણી થઈ ગઈ? બામર શ્રેણી થઈ ગઈ. તો બામર શ્રેણીની 4 માંથી 2 કાઢો એટલે શું થશે? બીજી રેખાનું સંક્રમણ છે. થાય ને? આ
આપણે ખબર છે ને હાઇડ્રોજન વર્ણપટમાં એવા દાખલા ગણ્યા હતા. તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે કે બામર શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ ગણો, એમ પણ પૂછી શકે ને. હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ ગણો. બીજી એક વધારાની વાત કહી દઉં, ખાસ ધ્યાન રાખજો. માની લો કે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ He+ પરમાણુ હોત તો આપણે જોડે શું કરી નાખવાનું, એનું Z લઈ લેવાનું, Z². એ શું આવશે, એનો પરમાણુ ક્રમાંક. એટલે પરમાણુ ક્રમાંક લઈને પછી ગણવાનું. પણ જો કે આવા બોર્ડમાં નહીં, આપણે નીટના દાખલા કરીશું એટલે હું તમને કહીશ કે કેવી રીતે લેવાનું. હાલમાં તો તમે આ હાઇડ્રોજનના આધારે ધ્યાનમાં રાખો. હવે આ દાખલો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજો આપણે દાખલો ગણીએ. શું કહે છે રકમ જુઓ. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો H પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈએ. ખાસ સમજજો, ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, હાઇડ્રોજન પરમાણુની વાત છે. તો જો સમજો, આ હાઇડ્રોજનનું કેન્દ્ર દોરું છું, ન્યુક્લિયસ. પછી આ પહેલી કક્ષાને શું કહેવાય, n બરાબર 1, અથવા તમે 9મા ધોરણમાં એને શું કહેતા, K સેલ કહેતા ને. પછી બીજી કક્ષાને શું કહેવાય, n બરાબર 2, L સેલ. ત્રીજી કક્ષાને શું કહેવાય, n બરાબર 3, M સેલ. n બરાબર 4, N. અને n બરાબર 5 તો O સેલ. તો હવે આ એમ કહે છે કે H પરમાણુનું આયનીકરણ કરવા માટે ઇલેક્ટ્રોન અહીંયા નથી. વાસ્તવમાં તો હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં હોય, તો પહેલી ઉર્જા અવસ્થામાં હોય ને, અહીંયા હોય, બરાબર. પણ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, આ જગ્યાએ છે. તો હવે એમ કહે છે કે એનું આયનીકરણ કરવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરી દેવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે. તમારા ઉત્તરની તુલના H ની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. પહેલા પ્રશ્ન સમજી લો. હવે આયનીકરણ એન્થાલ્પી, હમણાં છઠ્ઠા પાઠ સુધી તમે આવું યાદ રાખજો. એન્થાલ્પીનો મતલબ થાય ઉર્જા. એન્થાલ્પીનો શું મતલબ થશે, ઉર્જા. તો આયનીકરણ કરવું એટલે n બરાબર 1 થી n બરાબર ઇન્ફાઇનાઇટ સુધી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, એને શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનો સાદો અર્થ શું કહેશો, પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, મતલબ અનંત અંતરે મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય, આયનીકરણ એન્થાલ્પી. તો પ્રશ્ન ફરીથી બોલું છું. n બરાબર 5 ધરાવતો હોય ઇલેક્ટ્રોન, ત્યાં અહીંયા છે, તો આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈએ. તમારા ઉત્તરની તુલના H ની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. હવે મારો પ્રશ્ન એ છે આ પ્રશ્ન ઉપરથી કે કઈ ઉર્જા વધારે હોય, અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો ઈઝી પડે કે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો ઈઝી પડે. તમને n બરાબર 5 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા જોઈશે કે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા જોઈશે. જેમ કે મોતના કોમાં મોટરસાયકલ હોય તો પહેલા મોટરસાયકલ વાળો n બરાબર 1 માં ફરે છે અને આ છે n બરાબર 5. આટલો કૂવો થોડો મોટો કરી નાખીએ. હવે n બરાબર 1 મોટરસાયકલ વાળો અને n બરાબર 5 મોટરસાયકલ વાળો જે ઉર્જાથી ફરે છે એમાં 2 એકમનો આ વધારો કરે છે, 2 એકમનો આ વધારો કરે છે. તો કોણ કૂવાની બહાર પડે પહેલો, આપણે. તો જે 12મી કક્ષામાં હોય એને મુક્ત કરવા માટે હંમેશા કેવી ઉર્જા આપવી પડે, ઓછી ઉર્જા આપવી પડે. એટલે અહીંયા તો આપણનો જવાબ તો એમને લોજિકલી સીધો જ આપણને ખબર પડી જાય કે n બરાબર 5 માંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા, એટલે કે આયનીકરણ એન્થાલ્પી કરતા કેવી ઉર્જા આપવી પડશે, ઓછી ઉર્જા આપવી પડશે. બરાબર, એક થાય. બીજું, ઉર્જાનું સૂત્ર તમને ખબર છે. તો પહેલા આપણે ક્યાંથી જોઈએ, n બરાબર 5 માંથી જોઈએ. n બરાબર 5 માંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી ઉર્જા. તો જો પહેલા હું અહીંયા લખું છું, બરાબર.
ઉર્જાનું સૂત્ર શું છે? ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત 1/ni² માઈનસ 1/nx². આવું થાય ને? ઉર્જા શેમાં લેવાની છે? પછી આપણે જૂલ ની અંદર લેવાની છે. તો જો હવે આની અંદર હું કિંમત મૂકી દઉં છું તો બરાબર અહીંથી મૂકું છું. તમે ગણો ત્યારે બરાબર ની નીચે બરાબર લખજો, મારે જગ્યા નથી ને એટલે. તો બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત 1/ni². તો ઇલેક્ટ્રોન ક્યાં છે? n બરાબર 5 માં, એટલે 5 નો વર્ગ અને માઈનસ 1/∞ નો સ્ક્વેર. તો બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ગુણ્યા 1/25. કેમ? કારણ કે 1/∞ એ કેટલા થઈ જાય? 0 થઈ જાય. એકના અનંત ટુકડા કરો તો કશું વાંચવા ના આવે, એટલે શું થઈ જશે? નિયરલી ઇક્વલ ટુ 0. તો હવે તો સીધો આપણે મૂકી દઈશું 2.18 ભાગ્યા 25 અને 10 ની અહીંયા 8 ઘાત નહીં પણ કેટલી ઘાત છે? 18 ઘાત છે. તો કેટલા મૂકી દો? 2.18 ભાગ્યા 25 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત. તો 2.18 ભાગ્યા 25 એટલે બરાબર કેટલા થશે? 0.0872. એટલે મને કેટલા મળ્યા? 0.0872 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત બરાબર 8.72 ગુણ્યા, હવે કેટલા સ્ટેપ ખસેડ્યા? 1 અને 2 સ્ટેપ ખસેડ્યા. સંખ્યા મોટી કરી લે, નાની કરવાની. ગુણ્યા 10 ની માઈનસ 20 ઘાત જૂલ ઉર્જા જોઈએ. કોના માટે આવી? આ n બરાબર 5 માટે આવી. ધ્યાન રાખજો. કિલો જૂલમાં પણ લખી શકાય, પછી જૂલમાં પણ લખી શકાય. આપણે જૂલથી સરખામણી કરીએ. બરાબર. હવે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી નું સંક્રમણ કયું થાય? n બરાબર 1 થી n બરાબર ઇન્ફાઇનાઇટ. તો કિંમત મૂકી દઈએ. તો therefore ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત 1/1 નો વર્ગ અને 1/∞ નો વર્ગ. તો therefore ડેલ્ટા E બરાબર કેટલા થશે? 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત. ખબર પડી ને? કારણ કે આ તો એક જ છે ને આ તો 0 થઈ જવાનો. એનો મતલબ એમ કે આપણે ખાસ યાદ રાખીશું. હવે આપણને ખબર પડી H ની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેટલું થશે? હવે યાદ જ રાખી લો, 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ થશે. મતલબ હાઇડ્રોજન પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આમ તો કહેવાય કેટલી? તો 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ. આના પરથી આપણને શું આ એક તથ્ય મળ્યું. પડી ખબર? તો આ જે છે બે દાખલા તમે જુઓ, સ્વાધ્યાયના છે 2.13 અને 2.14. હજી થોડાક દાખલા આપણે નોટમાં હું તમને બતાવું કે જેથી ફટાફટ વધારે દાખલા ગણી શકાય. જો 2.15 ગણ્યા પછી હવે આપણે 2.16 જોઈએ. એમ કે છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા -2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ પર એટમ છે. મતલબ એક પરમાણુની ઉર્જા આટલી છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી હશે? પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા આપેલી છે, તો હવે કઈ ઉર્જા કહે છે? પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી હશે? હવે ધ્યાન રાખો અહીંયા કને. આમ તો આપણે આ દાખલો અહીંયા કને ગણ્યો જ. n બરાબર 5 અને એના માટે આયનીકરણ એન્થાલ્પી કેટલી જોઈએ? n બરાબર પાંચમી કક્ષા માટે. તો અહીંયા કને પણ બસ બિલકુલ એ જ વાત છે કે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા, તો જે આયનીકરણ એન્થાલ્પી હતી એ જ આપણને શું મળશે? જવાબ મળશે. છતાંય આપણે ગણીએ એને તો 2.16 નો પહેલો
પાંચમી કક્ષામાં એચના ઇલેક્ટ્રોનની ઉર્જા, આમ તો એચની જ ઉર્જા કહીએ તો પણ ચાલે, તો E5 બરાબર આવું સૂત્ર છે -2.18. મેં તમને સૂત્રમાં એટલા માટે જ આ બધી કિંમતો આપી જ દીધી છે સીધી, ગુણ્યા 10⁻18 અને 1/n², આ જૂલ પ્રતિ એટમ, મતલબ એક ઇલેક્ટ્રોનની કે એક પરમાણુ માટે. તો કિંમત મૂકી દઈએ -2.18 ગુણ્યા 10⁻18 અને ગુણ્યા કેટલા થશે 1/25 થઈ જશે સીધા, કારણ કે 5 છે એટલે 5 પાછું 25 થઈ જશે. એટલે ધેરફોર E5 બરાબર કેટલી આવશે? E5 બરાબર, તો હમણાં જ આપણે એની કિંમત મેળવી હતી, કેટલી આવી હતી? 8.72 ગુણ્યા 10⁻20 એવું કંઈક આવ્યું હતું ને, તો લખી નાખીએ, પણ માઇનસ આવશે 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. જો હવે તમને પ્રશ્ન એ થાય કે આગળનો દાખલો ગણ્યો ત્યારે n બરાબર 5 ની જે ઉર્જા હતી આપણે પ્લસમાં લખી હતી, હવે કેમ માઇનસમાં લખી? તો જો સમજો, મેં શું કીધું હતું કે ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે કેવી લેવાની છે? માઇનસ. એની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે ઉર્જા માઇનસ લેવાની છે, પણ આયનીકરણ કરવા માટે આપેલી ઉર્જા, એટલે આપણે શું કર્યું કે ઉર્જાનો તફાવત લીધો, તો આપણે ઉર્જા આપવી પડશે. તો આપેલી ઉર્જા હંમેશા કેવી આવે? પ્લસ આવે, અથવા તો ઉર્જાનો તફાવત કેવો આવશે? પ્લસ આવશે. ચોપડીના ઉદાહરણમાં પણ 1-2 દાખલા એવા છે કે જેમાં માઇનસ ઉર્જા લીધેલી છે તફાવતની, પણ ખરેખર માઇનસ ઉર્જા આવી શકે નહીં, એ બાબત ખોટી છે. જો કે આખો દાખલો જ ઉદાહરણનો ખોટો છે, એ હું તમને પછી ગણીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે. તો હવે જો આ તો આપણને જૂલ એટલી ઉર્જા ખબર પડી ગઈ. હવે 2.16 નો આપણે બીજો જોઈએ. 2.16 નો બીજો દાખલો શું કહે છે? તો એ કંઈક આવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોરની 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. હવે બોર કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર પણ છે આપણી જોડે, તો શું કહી દેશું? બોર કક્ષાની ત્રિજ્યા R બરાબર, યાદ છે સૂત્ર? શેમાં ગણીએ? પિકોમીટર કે એંગસ્ટ્રોમ? ચલો પિકોમીટરમાં ગણીએ, કારણ કે બુકમાં પિકોમીટરમાં સૂત્ર આપેલું છે. તો 52.9 n²/z આ સૂત્ર છે, અને આટલા પિકોમીટર. તો બરાબર 52.9 તો એમના એમ મૂકી દઈએ, 52.9 ગુણ્યા n². બોરની કઈ 5મી કક્ષાની ત્રિજ્યા કીધી છે, તો 5 નો વર્ગ કરી નાખીએ, અને z શું છે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે, એટલે કેટલા મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો ધેરફોર અહીંયા આપણને જે R મળશે એ કેટલા મળશે? ગણી શકીએ ને, તો 52.9 ગુણ્યા 25 કરીએ. તમે પણ કરી શકો છો, હું આ કેલ્ક્યુલેટર છેટે મૂકી આવ્યો હતો એટલે ફટાફટ ગણી જાય, એટલે આપણે શું કરીએ? કેલ્ક્યુલેટર લઈ લઈએ. 52.9 ગુણ્યા 25, તો 52.9 ગુણ્યા 25 બરાબર 1322.5 એટલું આવ્યું ને, પિકોમીટર. બરાબર. હવે તમને પરીક્ષામાં જોવાનું, અથવા એમસીક્યુ હોય તો જોવાનું, એંગસ્ટ્રોમમાં આપ્યું તો એંગસ્ટ્રોમમાં ફેરવવાનું, મીટરમાં આપ્યું તો મીટર. 1 પિકોમીટર એટલે કેટલા મીટર થશે? 10⁻12 મીટર થશે. બરાબર. પણ આપણે જે ગણી એ શેની અંદર ગણી? પિકોમીટરમાં ગણી. જો સ્વાધ્યાયનો દાખલો 2.17, એની મેં આખી રકમ અહીંયા કને લખી છે, કારણ કે બુકની અંદર જે રકમ છે એનું અર્થઘટન ચોક્કસ નથી આપ્યું. ઇંગ્લિશ બુકમાંથી જે આ લોકોએ ગુજરાતી કર્યું છે એમાં ગુજરાતી બરોબર કર્યું નથી. કમસે કમ જૂની બુકમાં નહોતું. હવે કદાચ આ વખતે તમને જો નવી બુક સ્કૂલમાંથી લઈ ગયા હો અને એની અંદર જુઓ તો કદાચ રકમ સુધારેલી હોય, પણ રકમ તમારે આ પ્રમાણે સમજવાની છે. હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઈ માટેના સંક્રમણની તરંગ સંખ્યા ગણો. સૌથી લાંબી તરંગલંબાઈ માટેનું સંક્રમણ, સૌથી લાંબી તરંગલંબાઈ. હવે જો આખી ઘટનાને તમે સમજો, સૌથી લાંબી તરંગલંબાઈ માટેનું સંક્રમણ એટલે શું? તો જુઓ,
સંક્રમણ આપણે કોને કહીએ તો આ પહેલી કક્ષા n બરાબર 1, બીજી કક્ષા n બરાબર 2, ત્રીજી કક્ષા n બરાબર 3, ચોથી કક્ષા n બરાબર 4, એમ ક્રમશઃ આગળ કક્ષા જતી જાય. હવે સ્વાભાવિક છે તમારે ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા મોકલવો છે. એક દડો ફેંકવો છે તમારે, આટલી ઊંચાઈએ ફેંકવો છે, અને બીજી કન્ડિશન છે તમારે આટલી ઊંચાઈએ ફેંકવો છે, છેક ચોથી કક્ષામાં. તો સ્વાભાવિક છે તમારે ઉર્જા કોનામાં વધારે જોઈશે તો ચોથી કક્ષામાં ફેંકવા માટે ઉર્જા કેવી જોઈશે? વધારે જોઈશે. જ્યારે એકમાંથી બેમાં ફેંકવા માટે ઉર્જા એટલી બધી જોઈશે નહીં. હવે ઉર્જા અને તરંગ લંબાઈ આપણે સૂત્ર શું લખીએ છીએ? E બરાબર hc છેદમાં લેમ્બડા એવું લખીએ છીએ ને. તો ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૌથી લાંબા તરંગ લંબાઈનું સંક્રમણ એટલે કે સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ. ખબર પડી? એટલે ખાસ યાદ રાખજો, સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ કયું થાય તો બામણ શ્રેણી માટે આપણે કહીએ છીએ. તો બામણ શ્રેણી એટલે કયું? બીજી આવશે. અને માની લો કે બીજામાંથી ક્યાં ફેંકશું આપણે ઇલેક્ટ્રોનને? ત્રીજામાં ફેંકશું. એટલે શું થશે? n3 થી n2. ખાસ વસ્તુ યાદ રાખજો, બામણ શ્રેણી માટે સૌથી ઓછી ઉર્જા અથવા તો સૌથી લાંબી તરંગ લંબાઈનું સંક્રમણ. જેમ કે ઓછી ઉર્જા કેટલી? તો નજીકની જ આવે ને ઓછામાં ઓછી ઉર્જા. તો દૂર જઈએ એમ તો ઉર્જા શું થઈ જાય? વધી જાય. તો નજીકમાં તરંગ લંબાઈ વધે અને ઉર્જા શું થઈ જાય? ઘટે. પડી ખબર? તો અહીંયા કને રકમ આ રીતે આપેલી છે કે હાઇડ્રોજન પરમાણુ બામણ શ્રેણીના સૌથી લાંબી તરંગ લંબાઈ માટેના સંક્રમણની તરંગ સંખ્યા ગણો. તો શું કહીશું? બામણ શ્રેણી માટે સૌથી લાંબી તરંગ લંબાઈ એનો અર્થ શું થાય? એટલે સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ. આ લોકોને એમ જ છે કે તમે 9મું ધોરણ ને 10મું ધોરણ ને બધું છે ને એકદમ કમ્પ્લીટ લીટીએ લીટી ભણીને આવ્યા છો અને ગોખ્યા વગર તમે એને સમજ્યા છો. ચોપડીવાળાના મગજમાં એવું છે કે તમે 9મું ધોરણ મસ્ત સમજીને આવ્યા છો. એટલે એમને તો એમ જ હોય કે તરંગ લંબાઈ, તરંગ સંખ્યાને બધું એમને ખબર જ હોય. પણ આપણને ખબર હોય કે આપણે પેપર સેટ આપેલા હોય શિક્ષકોએ, પેપર સેટના પ્રશ્નો ગોખીને માર્ક લાવ્યા હોઈએ મોટે ભાગે. તો એટલા માટે આ બેઝિક તૈયાર કરવું ખાસ જરૂરી છે. તો બામણ શ્રેણી માટે સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે સૌથી ઓછી ઉર્જાનું સંક્રમણ કયું થશે? તો n3 થી n2 થશે. ચલો એમ લખીએ. બરાબર. હવે તરંગ સંખ્યા બરાબર, તરંગ સંખ્યાનું સૂત્ર યાદ કર્યું છે શું? એનો સંકેત v બાર. તરંગ સંખ્યા v બાર બરાબર 1.097, એવું જ કંઈક હતું ને? 1.097, ખોટું આવું તો કહેજો પાછા, ગુણ્યા 10⁻⁷ અને 1/ni² માઇનસ 1/nf² બરાબર. તો 1.097 ગુણ્યા 10⁻⁷ અને કૌંસમાં 1/ni². તો ni કયું છે? બામણ શ્રેણી એટલે 2 અને માઇનસ 1/nf². તો f એટલે ત્રીજો, તો 1/ કેટલાનો વર્ગ? 3 એટલે બરાબર કેટલા થશે? તો 1.097 ગુણ્યા 10⁻⁷ અને કૌંસમાં, હવે આ ધ્યાન રાખજો, 3 તેરી 9 થાય ને, અને 2 દુ 4, તો 1/4 અને માઇનસ 1/, કેટલા થશે? 9 થશે. તો પાછું બરાબર શું કહ્યું? આ તો બધા સ્ટેપ લખું છું. બરાબર, આ તો બધા સ્ટેપ લખું, બાકી તમે સીધું તમારી ગણિતીય સ્કિલ પ્રમાણે લખી શકો છો. 1.097 ગુણ્યા 10⁻⁷ એટલે 9. જો આ 9 અહીંયા જાય, 9 × 9 અને ચોકડો અહીંયા આવશે એટલે 9 - 4 એટલે કેટલા થશે? 5 થશે. એટલે પહેલા તો આટલા જ લખી નાખું. 1.097 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 7 ઘાત. અને આ બાજુ કેટલા કરી નાખીએ તો જો ફરીથી બતાવું.
જો ડાયરેક્ટ લખીશ એટલે ધ્યાન રાખજો. 9 એકા 9 ને 4 એકા 4, તો 9 માંથી 4 જાય તો કેટલા થાય? 5. અને 9 ચોક છેદમાં આવશે ને ગુણાકાર, એટલે કેટલા થશે? 36 થશે. તો આ આપણે હવે એની ગણીએ તો 1.097 ગુણ્યા 5 ભાગ્યા 36, એટલે શું કહેશું? 1.097 ગુણ્યા 5 અને ભાગ્યા 36 બરાબર. તો 0.152, તો બરાબર થશે 0.152 ગુણ્યા 10⁻7 બરાબર 1.52 ગુણ્યા 10ની આ સંખ્યા મોટી કરી દા નાની કરી નાખીએ 10⁻52 મીટર ઇનવર્સ. આનો અર્થ શું? શાબ્દિક અર્થ શું? મીટર ઇનવર્સ મતલબ 1 મીટર લંબાઈ તમે કરો તો એમાં તરંગોની સંખ્યા કેટલી થશે? આ તરંગોની સંખ્યા આથી 1 આથી 2 એવી તરંગોની સંખ્યા કેટલી થશે? તો 1.52 ગુણ્યા 10⁶. એટલે ખબર પડી ને, એકદમ નાના 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 તરંગો હશે, કારણ કે આપણે અહીંયા કને નાના પરમાણુની વાત કરીએ છીએ એટલા માટે. હવે તમે સ્વાધ્યાયના અને ઉદાહરણના થઈને આટલા દાખલા ગણીને મને મોકલશો. એક તો સ્વાધ્યાયનો 2.19, 2.11, 2.26, 2.27. આ 26 અને 27 જે છે એ બોરના નિયમ પ્રમાણે નથી, પણ સાદા આગળ આપણે પેલા પરમાણુ ક્રમાંક ને દણાંક ને બધું ભણ્યા ને એના પ્રમાણે છે, તો પણ ગણજો તમે. અને ઉદાહરણ નંબર 2.10 ગણજો. નવી ચોપડીમાં સુધાર્યું છે કે ખબર નથી, પણ જૂની ચોપડીની અંદર ભૂલ હતી, એટલે તમે પહેલા એમનેમ ગણજો ને પછી રકમ વાંચી અને એમનેમ ગણજો ને પછી તમે આનો જવાબ સરખાવજો. બરાબર? નવીમાં કદાચ ના પણ સુધાર્યું હોય, ખબર નથી, એ મને નવી બુક મારી જોડે નથી. તો આટલા દાખલા ખાસ ગણી અને મને મોકલજો, એટલે ખબર પડે કે તમને એ બરાબર આવડ્યું કે નહીં.